સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમ આપણે ગયા વખતે નક્કી કર્યું હતું કે હવે આપણે અનુભવની ઉપર ચર્ચા કરીશું. તો અનુભવ તો ખૂબ જ મોટો વિષય છે, કારણ કે અનુભવની અંદર પછી બધું જ આવી જાય છે. એમાં નાદ પણ આવી જાય, સ્મૃતિ પણ આવી જાય, ચિત્ત પણ છે, તન્માત્રાઓ છે, ઇન્દ્રિયો છે. તો ઘણી બધી વસ્તુઓ અનુભવની અંદર સમાહિત છે. તો આ જે બે ભાગ મેં આપ્યા છે, બે સત્સંગ આપણે માત્ર અનુભવની ઉપર જ કરશું અને પછી એક એક કરીને એક વિષય લેશું અને એના ઉપર આગળ જશું. બરાબર. તો આજે આપણે મનન ના ભાગ એકથી ચાલુ કરીશું કે આપણે હવે માયામાં આવી જ ગયા છીએ. તો માયાનો પહેલો પ્રશ્ન છે કે અનુભવ શું છે? તો આપણે જે રીતે ગુરુજી હંમેશા કહે છે કે જ્યારે આપણે મનન કરતા હોઈએ તો મનનના જે 7 પ્રશ્નો છે એના ઉપર અગર આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ અને એના એ પ્રશ્નથી આપણે એ વસ્તુને વિચારીએ, એ વિષયને વિચારીએ અને મનન કરીએ તો એનું સાચું મનન થઈ શકે. કારણ કે આપણે એને બધી તરીકેથી એને જાંચી લીધું, પરખી લીધું. હે ને? જેમ કહેવાય ને 360 ડિગ્રી આપણે એને જોઈ લીધું. તો એ જ રીતે પહેલા થોડા પ્રશ્ન છે મનનના કે અનુભવ શું છે. તો બધાને ખબર જ છે અહીંયા અનુભવ શું છે? કોઈ કહેશે અહીંયા અનુભવ શું છે? અનુભવ એ અસ્તિત્વનું પ્રગટ સ્વરૂપ છે. સરસ. અસ્તિત્વનું પ્રગટ સ્વરૂપ જે છે તે અનુભવ જ છે. અસ્તિત્વના 2 ચહેરા છે, અનુભવ કરતા અને અનુભવ, જેમાં એક અપ્રગટ છે અને એક પ્રગટ છે. તો જે પણ કંઈ છે પ્રગટ એ બધું જ અસ્તિત્વ જ અનુભવ જ છે. તો અનુભવના આ અનુભવ જે પ્રગટ રૂપ છે એ કેવી રીતે અસ્તિત્વમાં છે? એની પ્રક્રિયા શું છે? એ અનુભવના આવવાની પ્રક્રિયા શું છે એ જણાવવાનું કીધું છે. એ કેવી રીતે એટલે એની પ્રક્રિયા. તો અગર આપણે અનુભવની કોઈ પણ પ્રક્રિયા જણાવીએ તો ઘણા લોકો કહેશે કે અનુભવ ઇન્દ્રિયોથી થાય છે, ઘણા કહેશે કે અનુભવ સ્મૃતિથી થાય છે, ઘણા કહેશે કે એના અલગ અલગ વર્ગીકરણ કરીને સમજાવશે કે આવી રીતે આ સ્ટેપ 1, 2, 3 એવી રીતે અનુભવ થશે. પરંતુ આપણે કાંઈ પણ એની અંદર કહીશું, અગર આપણે એને સ્મૃતિની વાત કરીએ કે ઇન્દ્રિયોની વાત કરીએ, કાંઈ પણ હોય એ બધું પણ અનુભવ જ છે. અને આખરે અગર એવું કહીએ કે આ શરીરથી અનુભવ થાય છે તો આ શરીર પણ અનુભવ જ છે, જે આપણે આપણા અનુભવ કરતા અને અસ્તિત્વના મનનમાં જોયું જ છે. બરાબર ને? તો કોઈ પણ પ્રક્રિયા સમજાવીએ આપણે તો એ પણ એક અનુભવ જ બતાવશે. એટલે આપણે કહી શકીએ કે અનુભવની કોઈ પ્રક્રિયા નથી. બસ અનુભવ મૂળભૂત છે અને એ છે, બસ, બીજું કાંઈ નહીં. બરાબર? તો એની કોઈ જ પ્રક્રિયા નથી. અને કોઈ પ્રક્રિયા બતાવવા માટે અગર આપણે એને કહીએ કે ભાઈ આ રીતે અનુભવ થાય તો એના માટે કંઈ પણ વસ્તુ લઈને આવવી પડે તો એ પણ બધા જ અનુભવની શ્રેણીમાં જ આવશે. બરાબર છે? તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે એની કોઈ પ્રક્રિયા નથી. આગળનો પ્રશ્ન છે કે અનુભવ ક્યાં છે? તો ક્યાં થાય છે આપણને અનુભવ? કોઈ કહી શકે છે કે આપણને અનુભવ ક્યાં થાય છે?
અનુભવની કોઈ જગ્યા કે સ્થાન નથી, પરંતુ એવું હમ કહી શકાય કે જ્યાં જ્યાં અનુભવ કરતા છે ત્યાં અનુભવ હમ થાય છે. હમ. અનુભવ જ્યાં જ્યાં અનુભવ કરતા છે ત્યાં અનુભવ છે. કારણ કે અનુભવ અનુભવ કરતાની જ થાય છે. તો ક્યાં અનુભવ થાય છે તો કોઈ સ્થાન નથી. કારણ કે સ્થાન પણ એક અવધારણા માત્ર છે. અ સ્થાન પણ એક માયા છે, મિથ્યા છે, અને એના કારણ એ પણ એક પોતે આપણે અનુભવ પ્રમાણે લઈ શકીએ એને. તો કહી શકાય કે અનુભવ બધે જ છે અથવા કશે જ નથી. આ રીતે પણ આપણે એની વ્યાખ્યા કરી શકીએ કે ક્યાં છે. તો કોઈ સ્થાન નથી, પરંતુ અનુભવ બધે જ છે એવું પણ કહી શકાય, અને અનુભવ કશે જ નથી એવું પણ કહી શકાય. અનુભવ ક્યારે છે? શું એનો કોઈ સમય છે? બરાબર. તો અગર સમય પણ એક અવધારણા છે, અને અગર આપણે સમય પ્રમાણે કોઈ અનુભવ જોઈએ તો એનો મતલબ કે એની આગળ પણ કોઈ સમય હતો અને ત્યારે પણ અનુભવ હશે, અને એની આગળ પણ સમય હશે. તો એ પ્રમાણે પણ આપણે જોઈએ તો કોઈ સમયની અંદર નથી. અનુભવ કોઈ સમયની અંદર નથી. અનુભવ અનંત છે, અનાદિ છે. જે રીતે અનુભવ કરતા અનંત અનાદિ છે, એ જ રીતે અનુભવ પણ અનંત છે. કેટલા પ્રકારના છે અનુભવ? કેટલા પ્રકારના છે? તો જ્યારે આપણે એકદમ શરૂઆતમાં અનુભવનું વિશ્લેષણ કરીએ તો દેખાઈ આવે છે કે અનુભવ 3 પ્રકારના છે. જગતનો અનુભવ, મનનો અનુભવ, બરાબર, અને શરીરનો અનુભવ. તો એ રીતે 3 પ્રકારના વિભાજન છે. પરંતુ જ્યારે ગહેરાઈથી આપણે જોઈએ છે તો જગતની બધી જ વસ્તુઓનો અનુભવ ક્યાં થઈ રહ્યો છે? કે શરીરનો અનુભવ ક્યાં થઈ રહ્યો છે? બધું માનસિક જ છે. તો આખરે આપણે એવું કહી શકીએ કે અનુભવ એક જ પ્રકારના છે, એક જ છે, અને એ માનસિક અનુભવ છે. એમાં કોઈ પણ જગત કે શરીરના અનુભવ નથી. જે પણ છે તે માનસિક છે. બરાબર. જી, આમાં કોઈને કઈ ઉમેરવું છે? એટલે અનુભવનો અનુભવ કોઈ દિવસ થતો નથી, પરંતુ જે હમ કઈ બી અનુભવ થાય છે એ ઘટનાઓનો થાય છે. હમ. હા, અને એ ઘટનાઓનો અનુભવ પણ અનુભવ કરતાને થાય છે, એવું કહી શકાય. હે ને? તો હા, તમારી વાત એકદમ હા. સાચી છે. જી. તો આ પ્રકારે આપણે અનુભવનું થોડું વિશ્લેષણ કર્યું, અને એનાથી આપણને ખબર પડી કે અનુભવ એટલા મૂળભૂત છે કે એનું કોઈ સ્થાન, કોઈ સમય, કોઈ સીમા કે કોઈ પ્રક્રિયા નથી. બરાબર છે. અગર આ બધું જ નથી તો આપણે અગર અનુભવનું મૂળ જોવું હોય કે એનું મૂળ તત્વ શું છે, કારણ કે દરેક વસ્તુ જે પણ છે એનું એક તત્વ હોય છે. તો અનુભવનું તત્વ આપણે શું લઈને આવીએ કે અનુભવનું તત્વ શું છે? તો જેમ આપણે જોયું કે અનુભવ જે છે તે પરિવર્તનશીલ છે. હમણાં છે અને હવે નથી. હમણાં આ ક્ષણે પણ જ્યારે આપણે બોલી રહ્યા છે ત્યારે પણ ઘણું પરિવર્તન આપણા શરીરમાં થઈ રહ્યું છે, ઘણું પરિવર્તન આ જગતમાં થઈ રહ્યું છે, અને કંઈક અંશે ઘણું બધું પરિવર્તન આપણા મનમાં પણ થઈ રહ્યું છે. તો આ રીતે જોઈએ તો હર ક્ષણે પરિવર્તન છે, અને એના કારણે આપણે જોયું કે જ્યાં પરિવર્તન છે તો એ વસ્તુ છે જ નહીં, એ વસ્તુ અસત્ય છે, મિથ્યા છે, માયા છે. તો હવે એનું મૂળ શું છે? તો જેમ આપણે વાત કરી, અનુભવ અને અનુભવ કરતા એ અસ્તિત્વના 2 પહેલું છે, જેમાં અનુભવ કરતા અસ્તિત્વનું તત્વ છે, કારણ કે એ સત્ય છે. અને અનુભવનું તત્વ શું છે? તો અનુભવને આપણે મિથ્યા ગણી લીધું છે. એનું કોઈ તત્વ નથી, પરંતુ અંતમાં અદ્વૈતના સ્તર પર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે બધું એક જ છે, અને બધાનું તત્વ શૂન્ય છે. ત્યાં કશું જ નથી. બરાબર છે. અને એ કશું જ નથી
એમાં જ સંભાવના છે. એમાં જ ઘણું બધું બનવાની, ઘણું બધું પ્રગટ થવાની સંભાવના છે. ઘણા બધા અનુભવની સંભાવના છે. તો આપણે કહી શકીએ છીએ કે આ માયા જગતમાં, અથવા તો આપણે કહી શકીએ કે આ અનુભવના જગતમાં એનું મૂળ શોધવા જઈએ તો કશું જ નથી. અંતે કશું જ હાથમાં નથી આવતું. એક અનુભવનું આપણે વિશ્લેષણ પણ કરવા જઈએ તો એ વિચાર માત્ર આપણે જોઈ શકીએ છીએ કે ખાલી વિચાર માત્ર હતું અને પછી કંઈ જ નથી. એક વ્યક્તિ પણ અગર છે તો એક વ્યક્તિ એક વિચારથી વધારે કશું જ નથી, અને એ વિચાર પણ હમણાં છે ને પછી નથી. તો આપણે કહી શકીએ કે એ શૂન્ય જ છે, એનું તત્વ બીજું કંઈ જ નથી. બરાબર? હા, આમાં કોઈનો બીજો મત હોય તો કહી શકાય. જી. મીરાબેન, જી જી. આમાં થોડા એમ આમાં થોડું આપણે એ વિચારીએ કે હમ એકદમ બેસ ઉપર જઈએ કે અનુભવ જે છે, આપણને જે અનુભવ થઈ રહ્યો છે, આપણને જે પણ અનુભવ થાય એ બધા ઇન્દ્રિયોથી અનુભવ થાય છે. કેમ કે અનુભવનું આપણી પાસે જે સાધન છે એ ઇન્દ્રિયો છે. તો ઇન્દ્રિયોથી આપણને જે બી અનુભવ થાય છે, તો આપણે જેવી રીતે વાત થઈ કે જે બી આપણે અનુભવ કરીએ છીએ બધા જ આખરે માનસિક અનુભવો જ છે. દેખાય છે આપણને બહાર, પણ આપણે અંદર એનું અ અ ઇમેજ બને છે, અને એ ઇમેજથી જ આપણે વિચારીએ છીએ કે સામે એ ઝાડ દેખાય છે, તો એ એ વાસ્તવિકતામાં એ ઝાડ જ છે. એમ જેવું હું જોઈ રહ્યો છું એવું જ એ છે. તો આ જે મને અનુભવ થઈ રહ્યા છે કે એ જે તો અમ એટલે થોડું આમાં એ આવે છે કે જે અનુભવો છે એ આપણે ઇન્દ્રિયોને લઈને અનુભવ કરીએ છીએ. એક તો એ અનુભવની આપણે વાત કરીએ છીએ, અને બીજો એક અનુભવ એવો અનુભવની વાત કરીએ છીએ કે જેનું કોઈ કારણ નથી. અમ કે હા જે તો હા હાજી. તો આમાં જે ઇન્દ્રિયોને લઈને જે આપણે કરીએ છીએ એ હમ અનુભવનું જ્ઞાન થાય છે આપણને. હમ ઇન્દ્રિયોથી આપણને અનુભવનું જ્ઞાન થાય છે, કારણ તમારો અવાજ કપાઈ ગયો. અવાજ નથી આવતો. તમારો અવાજ નથી આવતો. હા હા, હવે આવે છે અવાજ? હા, હલો, હવે આવે. અવાજ આવે છે? હા. હવે આવે. હમ તો જેમ આપણે વાત કરી કે અનુભવ ખૂબ જ મૂળભૂત છે, અને એ સૌથી પહેલા છે. અનુભવ સૌથી પહેલા છે, અને પછી એને સમજવા માટે આપણે ઘણી બધી વ્યાખ્યા કરીએ છીએ. કારણ કે હવે ઇન્દ્રિયો દ્વારા આપણે એનું વિશ્લેષણ થાય છે બધું. બરાબર ને? પણ હમ. અનુભવ મૂળભૂત છે, અને એનું જ્ઞાન એ અવાજ નથી આવતો. હા વેદિકાજી. હા, બરાબર. અવાજ નથી આવતો તમારો. હા, વચ્ચે વચ્ચે કટ થઈ જાય છે. જી હા, એક એટલે મિનિટ તમે જે બોલ્યા ને એ આવ્યું જ નહી, એટલે તમે ફરીથી રિપીટ કરો એને. અચ્છા. તો હું કહેતી હતી કે અનુભવ એકદમ મૂળભૂત છે. એ સૌથી હમ પહેલા થાય છે, જ્યારે હમ આપણને એનું કોઈ જ્ઞાન પણ નથી. બરાબર છે? પછી હમ ઇન્દ્રિયો દ્વારા એને લઈને
પાછો તમારો અવાજ જતો રહ્યો. હલો. હા, નથી અવા આવતો તમારો અવાજ. હમ હવે આવ્યો. અચ્છા. જતો રહે છે એટલે નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. હા, આજે એકચુલી એવું જ છે. ઠીક. તો બિલકુલ હા નથી સંભળાતું. હા, સંભળાય છે ના, હવે? બસ તમારું એક વાક્ય સંભળાય છે કે અનુભવ જે મૂળભૂત છે અને આપણને હમ જે થાય છે એ પછી એનું જ્ઞાન થાય છે. એની પરિભાષા હા બસ એટલું આવ્યું. પછી હા આગળ. હા હા, એ ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એ બુદ્ધિ એનું વિશ્લેષણ કરે છે, ઇન્દ્રિયમાંથી જે પણ દેખાય એનું, અને હમ પછી એનું વિશ્લેષણ કરીને આપણે એ અનુભવનું જ્ઞાન લઈએ છે. એટલે અનુભવ તો એકદમ મૂળભૂત છે. બરાબર હમ છે. એ સૌથી પહેલા થાય છે એવું કહી શકાય. બરાબર છે ને? તો આપણે ઇન્દ્રિયો એકચુલી શું કરે છે ને એનો આપણે એમ કહી શકાય કે એક બીજો આખો સત્સંગ ખાલી ઇન્દ્રિયો પર જ લેશું આપણે. બરાબર ને? હમ હા, કારણ તો કે આપણે એ જે ખુબ જ આજે ડીપ તમે છે. હા હા, એ તો પછી લેવું પડશે. પણ અત્યારે જે આપણે આ જે વાત કરીએ છીએ, સપોઝ કે મૂળભૂત અનુભવ, તો હમ જે મૂળભૂત અનુભવ છે એને તો હમ આપણે પકડી નથી શકવાના, અને એના હમ વિશે આપણે હમ કશું કહી બી નથી શકતા. તો હમ હમ આપણે જે પણ અનુભવની વાત કરીશું એ બધી જ ઇન્દ્રિયોથી અનુભવની વાત થાય છે, અને સત્ય જે છે હમ એ ઇન્દ્રિયાતીત છે. એટલે હમ ઇન્દ્રિયોથી નથી હમ પકડી શકાતું સત્યને. જી બિલકુલ. હે ને? તો આપણે જે બી વાત કરીશું એ બધી ઇન્દ્રિયોથી આપણે જે અનુભવો આપણને થઈ રહ્યા છે એની જ વાત કરીશું. મૂળભૂત અનુભવની આપણે વાત નહીં કરી શકીએ. એવું થયું ને? હા, મૂળભૂત અનુભવની વાત થઈ નહી શકે, પણ આપણે એની હમણાં શું કેરેક્ટરિસ્ટિક છે અનુભવની, આપણે એ જોવા માંગતા હતા કે એની વિશિષ્ટતા શું છે. શું છે? બરાબર છે હા. ને? કે કેવી રીતે થાય, આમાં શું છે એ. બરાબર. હા હા. જી આમાં હું વિશાલ. એક વસ્તુ મારી કહેવા માંગુ છું હમ કે અનુભવ જે છે ને એ અનંત છે અને મૂળભૂત છે. અને એનો અનુભવ એટલા માટે નહીં થાય કે માટલાને માટલાનો અનુભવ નહીં થાય. પણ એની હમ સામે જે અનુભવ કરતા છે એને જ અનુભવ થશે. બરાબર? હમ. અને જી આપણને બિલકુલ. જે કઈ બી અનુભવ આનંદ છે, ઇન્દ્રિયો પોતાની જીવન જરૂરિયાત માટે એને સીમિત કરી નાખે છે. એટલે જે ઇન્દ્રિયો સીમિત કરે છે એટલો જ અનુભવ આપણને થશે. પણ એ પણ અનુભવનો અનુભવ નથી થતો, એ તન્માત્રાઓનો અનુભવ થાય છે આપણને. મારું આવું માનવું છે. જી બિલકુલ બિલકુલ, એકદમ સાચું. હા, હમ કે હા, તન્માત્રાઓનો અનુભવ થાય છે. કારણ કે અનુભવને સમજવું મતલબ એ જે કહી શકાય ને, માયાને કોણ સમજી શકે. કારણ કે સપોઝ ચામાચિડિયાને અલગ ઇન્દ્રિયો છે, તો એને અલગ હા. રીતનો એની જીવન જરૂરિયાત પ્રમાણે એને એ રીતે અનુભવ થશે. પછી જી કૂતરાને બિલકુલ. એની ઇન્દ્રિયો પ્રમાણે એનો અનુભવ થશે. અને આપણને હમ જેટલી જીવન જરૂરિયાતની વસ્તુ હશે એટલો આપણને હમ. અનુભવ થશે. એમ એવું છે. જી એટલે બિલકુલ અનુભવ બિલકુલ. અનંત છે. પણ હમ જે કઈ બી છે ને એ ઇન્દ્રિયો દ્વારા, જેવી ઇન્દ્રિયો છે એ પ્રમાણે સીમિત કરી અને પછી આપણને હમ એટલે થાય છે અનુભવ. આપે. પણ એ તન્માત્રાઓનો થાય છે એમ. બિલકુલ બિલકુલ. હા, કારણ કે હા, ઇન્દ્રિયો મીરાબેન, એક તન્માત્રાને જ પકડી એક શકે. હા. હમ એક પ્રશ્ન આવે છે કે હમ અપરોક્ષ અનુભવ જે આપણે કહીએ છીએ ને, કે અપરોક્ષ હમ અનુભવ, તો હમ એનો એનો વાસ્તવિક શું અર્થ થાય? એનો મિનિંગ શું થાય? જી જી જી, આગળ આપણે હમણા જેટલી બી ચર્ચા કરી ને, આગળ બધા પ્રશ્ન છે જ એના. અચ્છા, ઓકે ઓકે, હા હા, બધા જ છે. હમ એટલે આપણે એક એક કરીને આગળ વધીએ. એટલે આપણે હમ તો ઓકે આગળનો પ્રશ્ન હતો કે અનુભવ અને અસ્તિત્વ વચ્ચે શું સંબંધ છે? બરાબર. તો બે રીતે એનો જવાબ આપી શકાય. કે અગર દ્વૈતમાં પણ એનો જવાબ આપી શકાય ને અદ્વૈતમાં પણ. કે દ્વૈતમાં આપણે જોયું જ છે કે અસ્તિત્વમાં જે પ્રગટ રૂપ છે એ અનુભવ છે. પરંતુ જ્યારે અદ્વૈતની વાત આપણે કરીએ છીએ, ત્યારે અદ્વૈતમાં બધું એક જ છે.
ત્યારે અનુભવ કરતા પણ એક જ છે, અનુભવ અસ્તિત્વ પણ એક જ છે. કારણ કે અસ્તિત્વ પોતે જ પોતાના મિથ્યા રૂપનું અનુભવ કરી રહ્યો છે એવું કહી શકાય. બરાબર, તો કાવ્યાત્મક રીતે આપણે આવી રીતે કહી શકીએ. તો બંને એક જ છે, અનુભવ અને અસ્તિત્વ. સંબંધ ત્યારે થઈ શકે કે જ્યારે બંને અલગ હોય. એક બીજી પણ રીતે આને જોઈ શકાય કે બધું એક જ કેવી રીતે છે, તો જે રીતે ઘડા અને મીટ્ટી, બરાબર, એ બંનેને આપણે અલગ કેવી રીતે જોઈ શકીએ. અગર ત્યાં ઘડો નથી, ખાલી માટી છે, તો પણ એનો કોઈ આકાર છે, તો પણ કોઈ અનુભવ છે. અને માટી અનુભવ કરતા એનું તત્વ છે. તો માટી ગમે તે રીતે પડી હોય પણ એનો કોઈ આકાર છે. આકાર વગર માટી નથી. હ ને, અને કોઈ પણ આકાર વગર માટી નથી અને માટી વગર આકાર નથી. તો એ રીતે આપણે જોઈ શકીએ કે બંને એક જ છે. સિક્કાની બે બાજુ કહી શકાય, પણ બંને એક જ છે. હા. આ જે તમે એક્ઝામ્પલ આપ્યું ને કે હમ માટીનો કોઈ પણ કોઈ પણ એનો જે શેપ હશે, એનો હમ હમ રૂપ હશે, એનો હશે એમ કોઈ રૂપ હશે હમ એનું એમ. હમ તો હમ હમ એટલે તમે આ એક્ઝામ્પલમાં જે માટી છે એને અનુભવ કરતા કહો છો અને હમ માટીને હા અનુભવ કરતા કહો છો. હમ તો અનુભવ કરતા નું એટલે તમે અ, જે માટીનો જે રૂપ છે એ હમ અનુભવ કર્તાનું અનુભવ છે, અનુભવ કર્તાનો રૂપ છે. અ, એ થોડું કન્ફ્યુઝન થાય છે. જી જી, તો જે માટી છે એ તત્વ છે. માટી છે તો બધા જ રૂપ છે. બરાબર ને, માટીને કોઈ હમ પણ રીતે મરોડીને તમે કોઈ પણ રૂપ બનાવી શકો. એટલે માટી તત્વ છે, અનુભવ કરતા છે. અને એનું રૂપ, એનો રંગ, એનો આકાર એ અનુભવ છે. બરાબર ને. પણ અગર એ ઘડો નથી, સપોઝ આપણે એમ કહીએ ને કે ભાઈ ના ના એકલા અનુભવ કરતા બી તો હોઈ શકે ને, ખાલી માટી જ છે, એનો ઘડો નથી બન્યો. અરે પણ હમ કશું નથી બન્યું તો પણ માટી એમ જ પડી હોય, એ તત્વ એમ જ પડ્યું હોય તો પણ એનું કોઈ તો રૂપ હશે ને. કારણ કે રૂપ વગર એ અનુભવ કરતા, ઠીક છે, હોય જ નહી શકે. બરાબર ને. બંને હમ પરસ્પર છે અને બંને સાથે ને સાથે છે, અને બંને સાથે છે એ જ તો અસ્તિત્વ છે. બરાબર ને. તો એટલે હમ આપણે કહી શકીએ અદ્વૈતની દ્રષ્ટિથી આપણે કહી શકીએ કે જયારે બધું એક જ છે. બરાબર ને. કે માટી અને ઘડો એને આપણે અલગ નથી કરી એટલે શકતા. અથવા આમાં જી હું મારું એક વસ્તુ કહેવા માંગુ છું. હમ સપોઝ માટી છે તો એમાંથી આપણે ઘડો બનાવ્યો, હમ પછી માટીનો ગ્લાસ બનાવ્યો, માટીની ચમચી બનાવી. હમ બરાબર. તો ત્રણેયની અંદર માટી છે, હમ પણ માટીએ જે રૂપ અલગ અલગ લીધા છે તો માટી જ, હમ પણ ખાલી આપણે રૂપ અલગ કર્યા છે. હમ એ જે રૂપ અલગ કર્યા છે એનું ખાલી નામકરણ કરેલું છે આપણે, કે ભાઈ આ ચમચી છે, આ ઘડો છે. બરાબર. કારણ કે મારે જો એ રૂપ અલગ કર્યા તો એ રૂપ ચમચી માગવી હોય તો હું એવું નહીં કહી શકું કે ભાઈ માટી લાવો, પેલી માટી લાવો, આ માટી લાવો, એવું આપણે નહીં કહી શકીએ. એટલે એનું નામકરણ કર્યું કે ભાઈ આ આકારનું જે રૂપ છે તો એને આપણે ચમચી કહીશું, આ આકારનું રૂપ છે તો ઘડો છે. તો જે જીવન જરૂરિયાતની અંદર આપણે ઇમ્પોર્ટન્સ છે એ વસ્તુનું આપણે નામકરણ કર્યું છે. એટલે આના એ નામકરણને આપણે માનીએ છીએ, જોઈએ છીએ. કારણ કે એના તત્વને પહેલા આપણે જયારે અજ્ઞાન હતા ત્યારે ઓળખતા નહોતા. હા, હવે થોડું જ્ઞાન થયું એટલે આપણે ઓળખીએ છીએ કે ભાઈ આનું તત્વ માટી છે, એટલે માટી જ છે આપણા માટે. એટલે ઘણી વખત નહીં ઋષિ મુનિઓ કહે છે કે ભાઈ શરીર તો બધું માટી જ છે, બધા શરીરો માટી છે, એટલા માટે હા એવું કહેવામાં આવે છે. હા એટલે જ ખાલી આપણે નામકરણ છે, બાકી દરેક તત્વોમાં એ માટી જ હા છે. જી એટલે જી જ્ઞાન થયા બિલકુલ. પછી ગ્લાસ હોય, ચમચી હોય, એ બધું આપણને માટી જ લાગવાનું. અને સામે કોઈ પણ હોય તો આપણે એમાં એને ચૈતન્યને જ જોઈએ પછી. બરાબર ને. એ જે હા પણ બિલકુલ વ્યક્તિ છે, બિલકુલ ઘટના, હા, વસ્તુ છે, કઈ પણ હોય એની અંદર આપણે ચૈતન્યના જ દર્શન કરીએ. કારણ કે બધું એજ છે પછી. બરાબર ને. હા બરાબર હાજી બરાબર. બિલકુલ એ બિલકુલ જ બહુ વસ્તુ સેમ સુંદર. એ
એ વસ્તુ સેમ વ્યક્તિઓમાં છે કે સપોઝ હમ આપણે કોઈ વ્યક્તિ છે, સપોઝ પતિ પત્ની છીએ, બરાબર? તો પહેલા આપણે એને પત્ની માનીએ છીએ, હું પતિ છું એટલા માટે બધા ઝઘડા થાય છે, બરાબર? પણ હમ જ્યારે હમ જ્ઞાન થઈ જશે પછી આપણે એવું વિચારીશું કે હા યાર, આ તો હું જ રૂપ ધરીને મને બોલી રહ્યો છું એમ, હમ. બરાબર? અને સાંભળી રહ્યો છું હું જ, તો પછી શું બોલવાનું એમ, સાચી કોને વાત, બોલવાનું? સુંદર. એવું જ્ઞાન થયા પછી તમને એવું થશે. એવું દરેક વસ્તુમાં થતું જશે. જી જી બિલકુલ, સુંદર. જી જી મીરાજી પ્રણામ. પ્રણામ પ્રણામ. વેદિકા બેન પ્રણામ. વિશાલભાઈ પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રણામ પ્રણામ. હવે આમાં એક પ્રશ્ન આપણે આવે કે આજે તમે કહ્યું કે માટી ને ઘડો, તો માટીના વિવિધ રૂપ ઘડો છે, બરોબર? તો આ જે આ નામરૂપ દેખાય છે એ પણ તત્વના જ રૂપ છે ને? તો એવું એનો મતલબ તો એવો થયો ને કે અનુભવ કરતા એ વિવિધ રૂપ લીધા એમ. અને એક એવો જ છે. અર્થમાં જી, અને બીજો અર્થ એવો થાય કે અનુભવ કરતા તો બધાથી પર છે, અદ્વૈત આપણે માયાથી પર છે એવું કહેવામાં આવે. તો આનો આ વિરોધાભાસ કેમ છે એ વિશે જણાવશો? જી બિલકુલ. અનુભવ કરતા જેમ આપણે જોયું કે એક જ છે. જેમ પૂર્ણિમાનો ચંદ્રમાં અગર આપણે જોઈએ તો કેવો લાગે? એક જ છે ને, બરાબર? પરંતુ જ્યારે એ પૂર્ણિમાના ચંદ્રમાનો પડછાયો નીચે અગર આપણા બહુ બધા કાચ તૂટીને પડ્યા હોય તો દરેકમાં એક 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 દેખાશે, બરાબર ને? તો એ જ રીતે એ જે અનુભવ કરતા છે એ તો એક જ છે, બરાબર ને? પણ એનું એક ચૈતન્ય રૂપ જે છે એ બધા જ તમે કહી શકો અનુભવની અંદર દેખાઈ આવે છે. પણ છે એ એક જ, બરાબર ને? જેમ તો આપણે ગુરુજી કહે છે મતલબ ને કે જી જી. મતલબ એવો થયો કે આ જે અનુભવ છે પણ એ અનુભવ કરતાનું જ રૂપ છે, એવું માની શકાય? માની શકાય, માની શકાય. કારણ કે આપણે અત્યાર અદ્વૈતમાં માની સુધી, શકાય. હા, આપણી દ્રષ્ટિ અત્યાર સુધી ખાલી અનુભવ પર જ અટકી છે. આપણે રૂપ, રંગ, નામ, રૂપથી આગળ જ નથી જતા, એટલે આપણને બધું અલગ દેખાય છે. પણ જ્યારે દ્રષ્ટિ આત્મા પર ચાલી જાય, આત્મન પર, બરાબર ને? જ્યારે આપણે એની અંદર ચૈતન્ય જોવાનું શરૂ કરીએ તો પછી બધું એક જ છે, બરાબર? કે હું અને મારામાં ને સામે જે છે એનામાં કોઈ જ અંતર નથી. એ બધું પાણી એક જ છે. પછી એ બોટલનું પાણી હોય કે ગ્લાસનું પાણી હોય કે કોઈ બી પાણી હોય, પાણી એક જ છે. પણ પાત્ર અલગ અલગ છે, હે ને? એક બોટલનું પાણી છે, એક ગ્લાસનું પાણી છે, પાણી અલગ અલગ છે. પણ ગુરુજી કહે છે ને, જ્યારે બધું પાણી એક જગ્યાએ ઢોળી દો તમે, તો હવે તમે એને અલગ કરી શકો કે આ બોટલનું હતું અને આ ગ્લાસનું હતું? નહીં થઈ શકે, બરાબર ને? અને સમુંદરની લહેરો અલગ અલગ છે, હે ને? આપણે બધા એક એક લહેર સમજી લઈએ બધાને તો લહેરો અલગ અલગ છે, પરંતુ પાણી તો એક જ છે. અને એ લહેર સીમિત લહેર છે, હમણે છે, હમણે ઉદ્ભવી છે, હમણે છે અને કાલે નહીં રહેશે. પણ પાણી તો છે. એ કેમાં સમાશે? એ પાણીમાં જ સમાઈ જશે, બરાબર ને? તો એ પાણી એક જ છે. તો એ રીતે અનુભવ કરતા એક જ છે, પણ એના અનુભવ અનંત રૂપોમાં છે, બરાબર ને? એ રીતે કહી શકાય એને. એટલે એ રીતે જોવા જઈએ તો હમ. હું તમે છું અને તમે હું છો. જી કારણ કે બિલકુલ. શરીરનો ભેદ આમાં નથી રહેતો. હા, બરાબર છે. આપણે કહીએ છીએ ને કે પેલા એક હોલમાં આપણે ઊભા હોઈએ, બરાબર ને? જેમાં 10 વિન્ડો હોય, બરાબર ને? તો આપણે એક વિન્ડોમાં જઈને કહીએ કે હા, આ મારું આકાશ છે. કોઈ બીજા વિન્ડોમાં ઊભા રહીને બોલે છે આ મારું આકાશ છે. એવી રીતે 10 જણા અલગ અલગ બોલે છે આ મારું આકાશ છે. પણ શું આકાશ અલગ અલગ છે? આકાશ અલગ અલગ છે. શું વીજળીનો તાર જે છે, જેમાંથી વીજળી આવી રહી છે, જેનાથી અનંત બલ્બ સળગે છે, એ શું વીજળી અલગ અલગ છે? વીજળી તો એક જ છે. બલ્બને અલગ અલગ હોવાનું મિથ્યા આપણને લાગી રહ્યું છે કે આ બલ્બ બધા અલગ અલગ છે. પણ એ કેવી રીતે છે? એ પેલા વીજળીના તારથી કનેક્ટેડ છે, એટલે અલગ અલગ દેખાઈ રહ્યું છે, ખાલી ભાષિત થઈ રહ્યું છે, પણ બધું એક જ છે. પેલો તાર ના રહે તો કોઈ બલ્બ નહીં સળગે પછી,
બરાબર ને? બધા બલ્બ સ્વિચના કેમ સળગે છે? સ્વિચના કારણે બલ્બ સ્વિચના કારણે જી, બધું અલગ અલગ છે. બાકી સ્વિચો જી, કાઢી નાખીએ તો બધું સળગતું જ હશે. સળગતું જ હોય. ઇલેક્ટ્રિસિટી બધી એક જ બરાબર. હશે. હા, એવું છે. તો એ રીતે બી જોઈએ આપણે તો એક જ અનુભવ કરતા છે, જે અનંત રૂપમાં પોતાનું જ મિથ્યા દર્શન કરી રહ્યું છે, એવું કહી શકાય, અથવા મિથ્યા અનુભવ કરી રહ્યા છે, એવું કહી શકાય. બરાબર. એટલે અર્જનજી, આમાં જો તમે એવું વિચારો ને કે મને જે પણ અનુભવ થઈ રહ્યો છે, એ અનુભવ એટલે થઈ રહ્યો છે કેમ કે અનુભવ કરતા છે. અનુભવ કરતા જો ના હોય તો મને કોઈ અનુભવ જ ના થાય. એટલે પછી મારી કોઈ હસ્તી જ ના રહે, હું જ ના રહું એમ. તો આ જેવી રીતે હવે સપોઝ કે આપણે પેલા હોળીમાં ચીનીના બધા રમકડા પેલા મળતા હતા ને, કે ચીનીનો હમ. હાથી, ચીનીનો જી. ઘોડો, ચીનીનો હમ. માણસ, બધા ચીનીના બનાયેલા છે. હવે આપણે એને એવું વિચારીએ કે આ ખાંડનો આ માણસ છે. હકીકત શું છે? એ ખાંડનો જ બનેલો છે. પછી એ ખાંડનો હાથી, તો આપણી નજર હાથી, માણસ, ઝાડ, ઘોડો એ બધા ઉપર છે. પણ વાસ્તવિકતા એ જેનાથી બનેલા છે એ ખાંડ બધામાં એક જ છે. એક જ ખાંડથી હમ. બધા બનેલા છે. અને તમે એવું વિચારો કે કોઈ ના હોય, ખાંડનું કોઈ રૂપ ના હોય, તો એ ખાંડનો ઢગલો હશે. ભલે એ અનિયમિત આકાર હશે, પણ હશે ખરો. અને જો હમ. તમે એવું કે મારે શુદ્ધ સ્વરૂપમાં અનુભવ કરતાને અનુભવ કરવો છે, કે જેમાં કોઈ રૂપ, રંગ, એનું નામ કશું જ ના હોય, મારે શુદ્ધ અનુભવ કરતાનો અનુભવ કરવો છે. જો આપણે એવું વિચારીએ તો એના માટે પછી આપણે જ્યારે બધું જેટલું આપણને આકાર દેખાય છે, એ બધા આપણે એક એક કરીને નેગેટ કરતા જઈએ, હટાવતા જઈએ, જે આપણે કરીએ છીએ નથી નથી કરીને, નેતિ 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 કરીને, અને પછી તો બી કંઈક રહી જાય છે. તો એ જે કંઈક રહી જાય છે ને, એ અનુભવ કરતા છે. પણ એ અનુભવ કરતા બી શુદ્ધ નથી, કેમ કે એને હજી હું જાણી રહ્યો છું. એટલે હું જ છું અનુભવ કરતા, અને હું જ અનુભવ બી છું, ને હું અનુભવ કરતા છું ત્યારે જ હું એને જાણી શકું છું. જો હું હોવું જ નહીં, મારા માટે મને અનુભવ કરવાનું મારામાં યંત્ર જ ના હોય, તો હું અનુભવ કરતાને ના જાણી શકું. પણ હું યંત્ર ના હોય મારી પાસે તો હું ના જાણી શકું. પણ હું ના જાણી શકું એનો અર્થ એ નથી કે અનુભવ કરતા નથી. એ તો હોવાનો જ, એ રહેવાનો જ હંમેશા. તમે જાણી શકો હમ. કે તમે ના જાણી શકો. જી બિલકુલ, બિલકુલ. આમાં એવું કહી શકાય કે એક બલ્બની આખી લડી છે, જે વીજળીના તારથી જોડાઈ છે. એમાંથી એક બલ્બ નથી સળગતો, કંઈક એની અંદર કંઈક ખામી આવી ગઈ છે. બરાબર છે ને? તો એની હમ અંદર એ વીજળીનો પ્રકાશ નથી. બરાબર ને? બરાબર. હમ બાકી બધામાં છે, તો એવું પણ તો થઈ શકે. હા બરાબર છે. હમ પણ એનો હમ અર્થ પણ એવો નથી કે હવે એને નહીં જાણી શકે. બરાબર છે. એક તો અનુભવ કરતાને કોઈ જાણી નથી શકતું, કારણ કે એનો અનુભવ જ નથી થઈ શકતો. બરાબર. એ હમ અનુભવની પરે છે. બરાબર હા ને? પરંતુ જ્યારે જીવ નથી રહેતો, તમે એક રીતે એ જ વાત કરી ને, કે જ્યારે જીવ નથી તો જ તો એની પાસે એ યંત્ર નહીં રહેશે જાણવાનું. બરાબર ને? એ જીવ નહીં હમ રહેશે ત્યારે. પણ ત્યારે કદાચ એ જે જીવ છે તે એક સ્થિતિમાંથી એક બીજી સ્થિતિમાં એનું રૂપાંતરણ થાય છે. અને હોઈ હમ શકે કે એ સમયે એનામાં એ પણ સ્થિતિ હોય કે હા એને જાણી શકે. બરાબર ને? કે હમ એ હમ જ્યારે સૂક્ષ્મ શરીરમાં આવી જાય ત્યારે પણ એની એ જાણ, એ ચૈતન્ય એ રહી છે એની પાસે. બરાબર ને? હમ તો એ બી એટલે જીવ પતી જાય છે, પરંતુ અનુભવ પતતા નથી, નથી અનુભવ કરતા. અનુભવ કરતા અનંત હમ છે, એવી જ રીતે અનુભવ પણ અનંત છે. બસ સ્થિતિ એકથી બીજામાં પરિવર્તિત થાય છે, અને એટલે જ કહીએ છીએ કે અનુભવની શૃંખલા છે. બરાબર ને? હમ હા, અનુભવની સતત શ્રૃંખલા છે. એટલે પણ અનુભવો બદલાતા રહે છે, એક પછી એક બીજા અનુભવ. હવે જેવી રીતે સપોઝ કે શરીર પૂરું થઈ ગયું, હમ. મારું મૃત્યુ થઈ ગયું, તો જે હમ. શરીર હશે એ શરીરમાં હમ. શું અનુભવ કરતા નહીં હોય? અ હશે જ ને? એક રીતે એવું કહી શકાય
કે જ્યારે આપણે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાંથી ત્રીજી સ્થિતિ, શરીર સાથ નથી છોડતું, શરીર બદલાતું રહે છે, હે ને? કે હમ એક હમ સ્થૂળ શરીરમાંથી એ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાંથી કારણ શરીરમાંથી પાછું સ્થૂળ શરીર, હોઈ શકે કે સૂક્ષ્મમાંથી દેવલોકમાં દેવ શરીર મળે એને, બરાબર છે, હમ પ્રેત યોનિમાં પ્રેત શરીર મળે. તો હમ શરીર બદલાય છે, એમ કહી શકાય, તમે કહી હા, શકીએ અને આપણે કે શરીર ચલો હમ એ તમે સૂક્ષ્મ અવસ્થામાં જતા રહ્યા. હવે તમે સ્થૂળ ની વાત કરો કે આ સ્થૂળ શરીર છે, બરાબર. આ હમ સ્થૂળ શરીરમાંથી જયારે એ નીકળી ગયું, જીવાત્મા નીકળી ગયો, અથવા તો ચૈતન્ય એનું ખતમ થઈ ગયું, એટલે આપણે જેને હમ કહીએ મૃત્યુ થઈ ગયું, તો આ સ્થૂળ હમ શરીરની શું સ્થિતિ થશે? સ્થૂળ શરીર ડિકમ્પોઝ થઈ જશે. તો જેનાથી હા બનેલો છે હમ એ એ બધા પાછો ડિકમ્પોઝ થશે. તો શું આ જી જે એક હવા છે, હવે હમ સપોઝ કે પંચ તત્વમાંથી શરીર બન્યું છે, આપણે એવું કહેવાય, તો હમ પાંચ તત્વ છૂટા પડી ગયા, તો હવે એમાંથી હમ હવા નીકળી ગઈ, એમાંથી આકાશ નીકળી ગયું, એમાંથી પાણી નીકળી ગયું. તો આ જે પંચ તત્વ જુદા થાય છે, તો પંચ તત્વને અંદર શું અનુભવ કરતા નથી? એમાં બી છે, કેમ કે બધા અનુભવ કરતા વગર તો કશું હોય જ ના શકે. હા હા, બિલકુલ બિલકુલ, પણ એને જાણવા માટેનું જે હા એ તમારી ના પાસે જે ચૈતન્ય છે તે નથી રહ્યું, અને તે નથી રહ્યું એવું રહ્યું. પણ નહીં કહી શકીએ, નથી રહ્યું એવું પણ નહીં કહી શકીએ. જેમ કે એક પથ્થરમાં પણ ચૈતન્ય છે, પણ એ હમ સુષુપ્ત અવસ્થામાં છે, એ જાગશે પછી, હમ બરાબર છે ને? હા એ સુષુપ્ત હમ અવસ્થામાં છે એવું કહી શકાય, કારણ કે ચૈતન્ય વગર તો કોઈ વસ્તુ નથી, બરાબર. હા, ચૈતન્ય હમ વગર કોઈ વસ્તુમાં પરિવર્તન જે થઈ રહ્યું છે, એ જેવી રીતે પથ્થર બી છે, એના ઉપર સમય જેમ જાય છે, અને એના સમયથી એનામાં શરણ ક્રિયા થાય છે, એનામાં પ્રક્રિયા થઈ હમ રહી છે. તો પ્રક્રિયા હમ થઈ રહી છે, એ જ બતાવે છે કે એનામાં પરિવર્તન થઈ રહ્યું છે. પરિવર્તન કોના હમ આધારમાં થાય છે? એને કઈક હમ આધાર છે તો થઈ રહ્યું છે, અધરવાઈઝ પરિવર્તન બી હમ ના થઈ શકે. જી તો જી બિલકુલ. અને જે ચિત્તની પરતો ગુરુજી એ બતાવી છે, ચિત્તનું મોડલ, તો એમાં હમ આજ કીધું છે કે પથ્થર ખનીજમાંથી પણ આગળ પછી એક કોષી જીવથી એ શરૂ કરશે જ. એ હમ ઉત્ક્રાંતિ જે વિકાસક્રમ છે એ તો છે જ, એ હા પોતાની રીતે પોતાની મેળે થાય છે. આજે આપણે અગર આધ્યાત્મમાં આગળ નહીં પણ વધવા માંગતા હોય તો પણ એ વિકાસક્રમ પોતાની રીતે જ થશે, ધીમો થશે, હમ પણ એ જ હા દિશામાં જવાનું છે. હમ બરાબર ને? હમ એ રીતે. કાં તો આગળ જી જશે, કાં તો પાછળ જશે. હા, બરાબર છે. જી. આપણે આગળ વધશું. શું હમ બધા અનુભવ કરતાના અંદર જ હોય છે? તો અનુભવ કરતાના અંદર હોય છે, એ એક સ્થાન બતાવે છે, અને સ્થાન પોતે એક અવધારણા છે. કોઈ પણ વસ્તુ અંદર કે બહાર નથી હોતી. એ આપણે ત્રિજ્ઞાનમાં પણ બહુ સરસ રીતે જોયું છે, હે ને? કે આપણે કોશિશ કરી હતી કે અનુભવ કરતા ક્યાં છે? શું મારા શરીરની અંદર છે? એ જાણવાની કોશિશ કરી હતી. બરાબર છે. તો આપણે જોયું કે અંદર બહાર જેવું કશું છે જ નહીં. બસ જે છે એ છે. એક ગૂઢ મંત્ર ખાલી આ જ લાગે છે, આધ્યાત્મમાં જે છે તે છે, બસ. કોઈ અંદર નથી, કોઈ બહાર નથી. અને અનુભવ કરતાની વાતો કરીએ તો એ બંને સાથે ને સાથે જ છે. એકબીજાની અંદર કોઈ નથી. બરાબર ને? જી, આમાં કોઈ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. ના ભાઈ, હા એજ તમે જે કીધું એ હા એક હમ સિક્કા જેવું છે કે જેમાં બે જી હોસ હશે જ, બે બાજુઓ હશે હા જ સિક્કામાં, એના જેવું છે. હા, કારણ કે ઘણી વાર આપણને એવું લાગે કે અનુભવ ઘણા બધા છે, પણ અનુભવ કરતા એક જ છે જેને બધા જ અનુભવ થઈ રહ્યા છે. એનો મતલબ કે એ કોઈ ટોપ પર બેસીને એ બધા જ અનુભવોને ગ્રહણ કરી રહ્યું હશે, અને એને જોઈ રહ્યું હશે, એનું વિશ્લેષણ કરી રહ્યું હશે, એવું આપણને લાગે. પણ એવું કશું જ નથી. અનુભવ કરતા કશું જ કરતો નથી. ભલે અહીંયા હમ કરતા લખ્યું છે, પણ એ કોઈ કરતા નથી એમાં. બરાબર ને? અને હમ અનુભવો પણ જે અનંત અનુભવ છે, જે આખા અસ્તિત્વના જેટલા પણ અનુભવો છે, એને અનુભવ કરતાને એકને જ થઈ રહ્યા છે. બરાબર છે? હમ તો એના લીધે ઘણી વાર એવી આપણને એવું લાગે કે ભાઈ એની અંદર હશે.
પણ એવું અંદર બહાર કશું છે જ નહીં. અનુભવ કરતા ને અનુભવ બંને સાથે ને સાથે જ છે. એ એકબીજાના વગર નથી એવું કહી શકાય. બરાબર ને? હમ હમ. જી. અને બે આગળનો પાછા જી. વિપરીત છે. એક હા. સત્ય છે ને એક અસત્ય છે, અસત્ય અને છે. પાછા બંને જોડે જોડે હા જ છે. જી, એક પ્રગટ છે ને એક અપ્રગટ છે. બરાબર બરાબર. એક ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, ને એક અપરિવર્તનીય છે. હમ. બરાબર ને? હમ. પણ એ પરિવર્તનશીલ બી એટલે જ છે કેમ કે એને કોઈએ આધાર આપેલો છે. એ પેલો અનુભવ કરતા છે, એના જ બેકગ્રાઉન્ડ ઉપર બધા પરિવર્તન થાય છે. નહીં તો પરિવર્તનને થવા માટે કોઈ હમ આધાર તો જોઈએ. ક્યાંથી આવશે હમ આધાર? આધાર વગર હમ ક્યાં? એટલે એ અખંડ છે. જે અનુભવ કરતા છે અખંડ છે. એમાંય નથી કે એમાં કોઈ ગેપ આવે છે. હા, ઘટનાઓ આપણને ગેપમાં દેખાય છે. ના, એવું પણ નથી દેખાતું આપણને. આપણો અગર અત્યાર સુધીનો અનુભવ અગર આપણે જોઈએ, મતલબ આપણું હમ આપણું જીવન જ જોઈ લઈએ આપણે, તો સૌથી પહેલા આપણા જીવનમાં બે જ વસ્તુ થઈ છે: અનુભવ અને અનુભવ કરતા. બરાબર ને? હમ બરાબર છે. એના સિવાય ત્રીજું તો કોઈ જોયું નથી આપણે. બરાબર હમ છે. જેટલું પણ હમ અત્યાર સુધીનું આપણું જીવન છે એ અનુભવ જ છે. અને ઓર વધારે સારા અનુભવ તરફ આપણે જઈ રહ્યા છે. મતલબ આપણી અ રોજિંદાની જે પણ જીવનની જેટલી પણ સંઘર્ષ છે એના માટે જ છે કે ઓર સારા અનુભવ થાય. બરાબર? હમ તો એ જ આપણે જોયું છે અત્યાર સુધી. બરાબર છે ને? એટલે આ શૃંખલામાં આપણને ખબર નથી કે મારા જન્મ પહેલા શું, પણ જન્મથી જેટલી પણ આપણને અત્યાર સુધીની સ્મૃતિ છે અથવા તો જોયું છે આપણે, એક પણ ક્ષણ એવી છે કે જેમાં એવું લાગ્યું હોય કે અનુભવ નથી? હમ નથી ને? એવું નથી ને કે આજે અનુભવ નહીં થયો? એવી કોઈ ક્ષણ હતી કે જેમાં અનુભવ નહીં થયો હોય? હા, એટલે ના થયો એ પણ એક અનુભવ છે કે અત્યારે આપણે છે ને ઘટનાને જોઈએ. જેવી રીતે આપણે અત્યારે આ વાર્તા શરૂ કરી, જ્ઞાન ચર્ચા શરૂ કરી, તો એવું લાગે કે આ 1 કલાક આપણે ચર્ચા કરીશું તો 1 કલાક શરૂ થયો હતો અને પછી ખતમ બી થશે. તો આ એક ઘટના છે જે શરૂ થઈ હતી અને ખતમ થઈ હતી. પણ પછી બીજી ઘટના શરૂ થશે કે પછી હું રસોઈ બનાવવા માંડીશ. તો આ જે બીજી ઘટના શરૂ થશે, પણ વચ્ચે જે કશું નથી એને હું એવું સમજુ છું કે અત્યારે મને કોઈ અનુભવ નથી થઈ રહ્યા. હું શાંતિથી બેસી છું, કશું કરી નથી રહી. પણ કશું નથી અનુભવ થઈ રહ્યા એનો બી તો અનુભવ થઈ રહ્યો છે. હા, એ આપણે બેઠા છીએ એ પણ એક અનુભવ છે. અને હમ ઘણી વાર એવું લાગે કે ભાઈ ચલો એ બધા તો અનુભવ ઠીક છે. સ્વપ્નમાં પણ મને અનુભવ થઈ જાય છે, પણ નિંદ્રામાં તો મને કોઈ અનુભવ નથી. એ કેવી હમ રીતે સવાર થઈ ગઈ, અથવા તો જ્યારે મને નિંદ્રા આવી અને નિંદ્રાની પહેલાની સ્થિતિ, એ બેની વચ્ચે શું થયું એ ખબર જ નથી. કેવી રીતે નિંદ્રા આવી ગઈ ખબર જ નથી પડતી. બરાબર છે? કે કેવી રીતે હમ જાગી જવાયું ખબર જ નથી પડતી. એ નિંદ્રા જે સુષુપ્તિની અવસ્થા હતી એ ક્યાં ચાલી ગઈ? એ જે 3-4 કલાકની ગહેરી નીંદ હતી એમાં તો કોઈ નહી દેખાયું. અનુભવ કરતા અનુભવ કશું જ નતું. હમ બરાબર ને? એવું લાગે આપણને. પરંતુ એ જે છે એમાં કોનો અભાવ દેખાય છે? અનુભવનો અભાવ નથી, સ્મૃતિનો અભાવ છે. અને સ્મૃતિનો અભાવ કેમ છે? ચેતનાનો અભાવ છે. બરાબર ને? ચેતનાના અભાવના લીધે, જેમ રોજ આપણે સૂક્ષ્મની અવસ્થામાં જઈએ છીએ પણ યાદ રહેતું નથી. રોજ સપનાની અવસ્થામાં જઈએ છીએ, યાદ રહેતું નથી. આ સ્મૃતિનો અભાવ છે, અનુભવનો અભાવ નથી. બરાબર છે? અનુભવ તો ત્યાં છે જ, પણ યાદ નથી. જેમ 10 વર્ષ પહેલા આ જ સમયે હું શું કરતી હતી ખબર નથી મને. પણ શું એવું કહી શકાય કે હું જ નથી? ના, હું તો હતી. ગમે ત્યાં હોઈશ પણ હું તો હતી. કારણ કે હું ત્યારે હતી તો જ તો હું હમણાં છું. બરાબર ને? હમ તો હમ હું પણ જે છે મારું હું, એ તો છે જ. એ હર હંમેશ હમ છે. બરાબર ને? પણ હમ મને યાદ નથી. બરાબર? એની સ્મૃતિ નથી મારી પાસે હમણાં. અને એ શેના માટે? કારણ કે ચેતના નથી. બરાબર ને? પણ અનુભવનો અભાવ એવું ક્યારેય નહીં જોવા મળે. તો આખું જીવન જ એક આપણું શું છે? અનુભવની શૃંખલા છે. એક પછી એક બીજી અનુભવ થતા રહે છે.
એવું કહી હમ શકાય. જી. એટલે આ, આમાં હમ એક વસ્તુ હું મારી કહેવા માંગુ છું હમ, કે આપણને જે કઈ બી અનુભવ થાય છે એ ઇન્દ્રિયો કરાવે છે, બરાબર. અને જ્યારે આપણે આ સ્થિર રહેવાની વાત કરી કે એક કામમાંથી બીજા કામમાં જઈએ એટલે ક્ષણિક આપણે સ્થિર રહીએ છીએ, બરાબર. તો હમ, ઇન્દ્રિયોનો એક ગુણધર્મ છે કે જે કંઈ પણ પરિવર્તન થાય ને તો જ ઇન્દ્રિયો એને પકડી શકે. જે વસ્તુ પરિવર્તન નથી એને ઇન્દ્રિયો પકડી નથી શકતી, અને એના કારણે જ આપણે અનુભવ કરતાને પણ જાણી નથી શકતા, કારણ કે એનો કોઈ એટલે પરિવર્તન એમાં કોઈ થતું જ નથી. જેમ કે આપણે નથી કહેતા કે ભાઈ બુદ્ધિ છે તો બુદ્ધિ એ પરે વસ્તુ છે, તો બુદ્ધિ પણ એક અનુભવ જ છે અને એની અંદર પરિવર્તન થાય છે, બરાબર. પણ અનુભવ કરતામાં કોઈ પરિવર્તન, એટલે એ જે ક્ષણિક પોઈન્ટ આવે છે ને ત્યાં કોઈ એટલે શું છે કે આ પરિવર્તન થતું નથી એ દરમિયાન, એટલે ઇન્દ્રિયો એને પકડી નથી શકતી. એટલે આપણને એવું ફીલ થાય છે કે હા યાર પણ એ વખતે આપણે તો હોઈએ જ છીએ એમ, તમે કીધું એ પ્રમાણે. એ વાત છે. અને એક એવું છે કે સપોઝ આપણે વિચારીએ કે સપોઝ કૂતરાની જે સાંભળવાની શક્તિ છે, બરાબર, આપણી લગભગ સાંભળવાની શક્તિ મેં એવું સાંભળ્યું કે 200 થી 20,000 ડેસિમલ સુધીનો અવાજ આપણે સાંભળીએ. પણ જે કૂતરું છે તો એ 200 થી લઈને 2 લાખ સુધી ડેસિબલનો અવાજ પણ સાંભળે, બરાબર. તો કોઈ સપોઝ 1 લાખ ડેસિબલનો કોઈ અવાજ કર્યો ચાલુ, તો આપણે નથી સાંભળી શકવાના. કેમ? કારણ કે આપણી ઇન્દ્રિયો સીમિત છે, પણ અવાજ તો છે જ, પણ એ કૂતરું સાંભળી શકશે એમ. બરાબર. એટલે એ આપણે આમાં શું ઇન્દ્રિયોના કારણે આપણને આ રીતનું ફીલ થાય છે, મારું એવું માનવું છે. અને ચિત્ત કેવું બન્યું છે આપણું કે જ્યારે એક જ જેવી સ્થિતિ હોય ને તો ચિત્તને બોરિંગ લાગવા માંડે છે. હવે મેડિટેશનમાં તમે જાઓ તો સૌથી પહેલું જે સ્ટાર્ટિંગનું સંઘર્ષ કેવું હોય કે માણસ તંદ્રામાં જ ચાલી જાય. કેમ? કારણ કે બેઠા બેઠા એને એટલું બોર લાગે કે મન કહી દે હવે સુઈ જાઓ, બરાબર ને. તો આ સૌથી પહેલી સ્થિતિમાં આ જ આવવા માંડે કે પેલા વિચારોથી તમે બંધ થયા અને જેવું તમે એક ધ્યાન લાગ્યું તમારું એટલે તમને સૌથી પહેલા તંદ્ર આવશે. એવી જ રીતે કોઈ મોનોટોનસ વસ્તુ તમે કરતા હોય કે જે છોકરાઓ વાંચે છે, એક બુક વાંચવાનું ચાલુ કરીએ આપણે, એકની એક સ્થિતિ હોય એટલે તરત જ મન શું કહે છે કે ભાઈ હવે સુઈ જાઓ, બરાબર છે ને. એક જ વસ્તુ કરીએ એટલે બોર લાગવા માંડે એટલે સુઈ જાઓ, બરાબર. તો આ રીતે એક વસ્તુ જયારે એક જ જેવી વસ્તુ થવા માંડે ને ત્યારે એક શટડાઉન જેવી સ્થિતિ થઈ જાય છે આપડી. જેમ કમ્પ્યુટર શટડાઉન થઈ જાય એ રીતે એ ધીરે ધીરે બધું શટડાઉન થવા માંડે એવું થઈ જાય. અને એના કારણે પછી આપણને લાગે કે અરે કોઈ અનુભવ જ નથી, બરાબર. પણ અનુભવ હર હંમેશ છે, એના વગર તો જીવન નથી, બરાબર ને. જી. હા, જેમ કે તમે કીધું કે નિંદ્રાની અંદર આપણે જતા રહીએ તો આપણને કોઈ ભાન નથી હોતું, બરાબર. પરંતુ જયારે આપણે જાગીએ ત્યારે આપણે એવું એ કહીએ છીએ કે ના મને સરસ ઊંઘ આવી. તો સરસ ઊંઘ આવી એવું જોનાર તો કોઈક એ વખતે હતો જ એમ. તો જ ખબર સરસ પડી વાત. આપણને. જી જી બિલકુલ. પાંચ મીરાબેન, અને તમે જી અ, આગળ તમે ચર્ચા કરો, મારે છે ને જવું પડશે, તો હા હું હા રજા હા લઉં છું. હા, તમે કન્ટિન્યુ કરો, ઠીક છે. જી 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 બિલકુલ. હા, ચલો, હા આવજો. થેન્ક યુ. હા. આગળના પ્રશ્ન છે, અનુભવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? એટલે કે અનુભવથી પહેલા શું આવે છે? બરાબર છે. બે પ્રશ્ન છે, 5 અને 6, જે એક જ જેવા છે કે અનુભવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો કેવી રીતેનો પ્રશ્નનો જવાબ આપણે જોયો કે ભાઈ કોઈ પ્રક્રિયા તો છે નહીં એની, બરાબર છે. પરંતુ શું એની પહેલા કઈ આવે છે? અનુભવ પહેલા? તો અગર અનુભવ પહેલા કશું આવતું હોય, બરાબર છે, તો એને પકડવા વાળો કોણ? એ જાણવા વાળો કોણ? બરાબર છે. અગર એ કોઈ નોટ ડાઉન કરતું હોય કે અનુભવ પહેલા આ હતું, બરાબર છે, એનો મતલબ કે એના એને જોયું, એ પ્રગટ છે વસ્તુ, એનો મતલબ કે એ પણ અનુભવ છે.
એટલે અનુભવની પહેલા શું છે તો એ પણ અનુભવ છે, અને એ રીતે આખી શૃંખલા બનાવતા જઈએ આપણે તો કંઈક મળશે જ નહીં કે એના પહેલા શું છે. બરાબર છે ને? એટલે અનુભવની ઉત્પત્તિની કોઈ પ્રક્રિયા નથી અને એની પહેલા પણ કોઈ નથી. એ અનાદિ છે, અનંત છે, એવું કહી શકાય. બરાબર ને? જી. બરાબર, બિલકુલ. હમ. અચ્છા, આ જ પ્રશ્ન હતો. અપ્રોક્ષ અનુભવ એટલે શું અને તેનું પ્રમાણ શું કહેવાય? તો અપ્રોક્ષ અનુભવ એટલે કયો અનુભવ કે જે અનુભવની અંદર કોઈ રૂપ, રંગ, આકાર, કોઈ તમારી ઇમેજિનેશન, કોઈ વિચાર કશું જ ન હોય. એક શુદ્ધ અનુભવ કે જે છે સામે એ છે. એ રીતનો જે અનુભવ છે એને અપ્રોક્ષ અનુભવ કહી શકાય. જેમાં તમારે તમારું કંઈ જ ઉમેરવાનું નથી. જે પણ બીજા માનસિક અનુભવ છે એને સાઈડ પર કરીને આ તમે જે જોયું, ગ્રહણ કર્યું, બસ એ જ. એ અપ્રોક્ષ અનુભવ છે. અને તેનું પ્રમાણ શું? એ પ્રત્યક્ષ પ્રમાણ છે. એ જ પ્રમાણ છે. જ્યારે અપ્રોક્ષ અનુભવ થઈ જાય એ જ પ્રમાણ છે. એને જ પ્રમાણ કહેવામાં આવે છે. બરાબર ને? કે એક વૃક્ષ છે, બરાબર ને? તો જ્યારે તમે કોઈ એકદમ લીલા ઝાડને જુઓ છો, તો જેમ મેં હમણાં વાત કરી એમ બે વસ્તુ મેં કહી દીધી. એક તો લીલું અને બીજું ઝાડ. અને આ શું છે? નામરૂપ. બરાબર ને? એ જ રીતે આપણે જેવું કોઈ દ્રશ્ય જોઈએ, આંખ જેવું કંઈ દ્રશ્ય જોઈ કે તરત જ એ કોઈ રૂપ, કોઈ આકાર અને એને રિલેટેડ કોઈ વાત, એના રિલેટેડ કોઈ વિચાર, કોઈ ઇમેજિનેશન એમાં ચાલી જાય છે. બરાબર છે? એ અપ્રોક્ષ અનુભવ નથી. પણ સામે જે શુદ્ધ દેખાય છે, બસ ખાલી દેખાય છે, એને જોવાનું છે. બિના કોઈ વિચાર. બરાબર ને? તો ત્યાં કોઈ દ્વૈત નહીં. એ પ્રમાણે જે આપણે અનુભવ લઈએ એ અપ્રોક્ષ અનુભવ છે. અને એ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. આ અપ્રોક્ષ અનુભવ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. અને અપ્રોક્ષ અનુભવની સાથે ગુરુજીએ જ્ઞાનના જે બે સાધન કીધા છે એમાં બીજું છે તર્ક. અને એ બીજું સાધનની જેટલા પણ જ્ઞાનના સાધન છે એ બધા જ અપ્રોક્ષ અનુભવ છે. કે તર્ક પણ ત્યારે જ આપણે કરી શકીએ જ્યારે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો હોય. અગર જ્ઞાનના સાધનને આપણે પુસ્તક સમજીએ તો એ પુસ્તક લખનાર જે ગુરુ છે એનો એ પ્રત્યક્ષ અનુભવ છે, એનો એ અપ્રોક્ષ અનુભવ છે. કોઈ વિડીયોમાં કંઈ કીધું હોય કોઈ ગુરુએ, તો ગુરુએ જે પણ કંઈ કીધું એનો પ્રત્યક્ષ અનુભવ છે. તો એ રીતે જોવા જઈએ તો એક એક સાધન જે જ્ઞાનના છે એ બધા જ અપ્રોક્ષ અનુભવ પર જ આધારિત છે. અંતમાં અપ્રોક્ષ અનુભવ જ મેઇન છે. અને એને જ જ્ઞાનનું સાધન માનવાનું છે. ના કે કોઈ થિયરીને માની લેવાનું છે કે મને જ્ઞાન થઈ ગયું. પણ શું એ તમને અનુભવાયું અપ્રોક્ષ રીતે? એ સહી જ્ઞાનનું સાધન છે. બરાબર ને? જી. આમાં કોઈને કંઈ કેવું છે? ના, બિલકુલ સાચી વાત છે તમારી. જી. આગળ છે, જો બધા અનુભવ મિથ્યા છે તો જીવન સંભવ કેવી રીતે છે? તો જે પ્રશ્ન છે એની અંદર જ બે મિથ્યા વિશે વાત થઈ રહી છે. કે બધા અનુભવ તો મિથ્યા છે, માયા છે, અસત્ય છે. એની સાથે જીવન કેવી રીતે સંભવ છે? તો શું જીવન સત્ય છે? જે રીતે અનુભવની શૃંખલાથી જ બનેલું એક જીવન છે. તો જો અનુભવ જ મિથ્યા હોય તો જીવન કેવી રીતે સત્ય હોઈ શકે? અને આ અસત્યમાં, આ મિથ્યામાં જ જીવવાનું છે. કારણ કે ગુરુજીએ આ અનુભવને વિસત્ય કીધું છે. ના તો એ અસત્ય છે, ના સત્ય છે. એ વિસત્ય છે. કારણ કે આ જીવન, આ શરીરને ટકાવી રાખવા માટે, આ જીવનને જીવવા માટે આ બધા જ અનુભવ જે છે તે જરૂરી છે.
કહેવાય છે ને કે ટ્રેન અગર સામે આવી રહી છે અને અગર ટ્રેનને મિથ્યા માની લઈએ આપણે, બરાબર, અને એની સામેથી નહીં હટીએ કે ભાઈ એ તો મિથ્યા છે, મારું શું કરી લે, બરાબર છે, તો તે સમયે આપણે ભૂલી જઈએ છીએ કે આ શરીર પણ તો મિથ્યા છે, અને મિથ્યા તો મિથ્યાની અંદર વ્યવહાર કરશે જ, બરાબર ને. તો એ પ્રમાણે એ સમયે એ ટ્રેન પણ સત્ય છે અને આ શરીર પણ સત્ય છે, બરાબર છે, ને એ શરીરને એ ટ્રેનથી બચાવવાનું છે. આગળ આજે આપણે એવું વિચારીએ કે જમવાનું તો અસત્ય છે, મિથ્યા છે, માયા છે, અને આ શરીર પણ, તો શું જમવાનું છોડી દઈએ? ના, એ પણ જરૂરી છે, બરાબર ને. કારણ કે સૌથી મોટું કારણ શું છે કે સત્ય સુધી પહોંચવા માટે, અનુભવ કર્તામાં સ્થિત થવા માટે આ અનુભવની જરૂર છે, શરીરના અનુભવની. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ એના ઉપર કાર્ય થશે. તો શરીર જ એક અનુભવ, આ અનુભવ જ એક સાધન છે કે જેનાથી અનુભવ કર્તા સુધી પહોંચી શકાય, બરાબર ને. તો આ અસત્યને જ સાધન માનવાનું છે એટલે એ અસત્ય નથી, એ વિસત્ય છે. અને એટલે જ હવે જીવન સંભવ છે, કારણ કે ભલે અનુભવ મિથ્યા છે પરંતુ એક એટલા જ જરૂરી છે. આજે એક કોઈ ગરમ વસ્તુ હોય અને એનો ગરમ વસ્તુનો અનુભવ ના કર્યો હોય જીવનમાં, ખબર જ ન હોય કે કોઈ વસ્તુ ગરમ પણ હોય, બરાબર છે, તો એ કેટલું તમે કહી શકાય કે રિસ્કી છે, બરાબર ને. પણ આજે એનો અનુભવ થોડાકમાં કરી લીધો હોય તો ખબર પડે કે આ અગ્નિનું કાર્ય શું છે અને હવે એનાથી બચવાનું છે. તો એ રીતે બધા જ અનુભવ જે છે તે આ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે, કારણ કે શરીરને એટલા જ અનુભવ થાય જે આ શરીરને ટકાવી રાખવા માટે આવશ્યક હોય. બાકીના બધા જ અનુભવો આ ઇન્દ્રિયો એને ફિલ્ટર કરી લે છે, એને સીમિત કરી લે છે, અને એટલા જ અનુભવ થવા દે છે જે આ શરીરને, આ જીવને, આ જીવન જીવવા માટે આવશ્યક હોય, બરાબર ને. તો એ રીતે જોઈએ તો ભલે મિથ્યા છે પણ ખૂબ જ અગત્ય છે. જી, આમાં કોઈનો બીજો મત હોઈ શકે? આમાં એવું છે, મારું માનવું હમ કે આ બધા અનુભવો આપણને મિથ્યા એટલા માટે લાગે છે કારણ કે સમયના કારણે, સોરી, મિથ્યા અનુભવ છે પણ જીવન કેમ સંભવ છે એ સમયના કારણે છે. જેમ કે હમ આપણે ગુલાબનું ફૂલ છે, એ જો હમ 1 સેકન્ડના 1000મા ભાગમાં ઉગી અને કરમાઈ જતું હોત તો આપણે હમ એનો ઉપયોગ ના કરી શકત. હમ પરંતુ એનો ટાઈમિંગ 3 દિવસનો છે અને આપણો હમ ટાઈમિંગ 60 વર્ષનો છે. એટલા હમ માટે એ ઓછા ટાઈમિંગ વાળી વસ્તુ આપણે ઉપયોગ કરી અને પછી જીવી શકીએ છીએ. હમ એટલે એ સમયના કારણે આપણે આ સંભવ છે, અનુભવ મિથ્યા હોવા છતાં પણ. બિલકુલ બિલકુલ. સમયની અવધારણા તો આ માયામાં ખૂબ જ ઉપયોગી છે. જેમ ટમાટરનું ઉદાહરણ લીધું હતું ને ગુરુજી, કે ફાસ્ટ ફોરવર્ડ કરી નાખો એને અને સમયને ગાયબ જ કરી નાખો તો વસ્તુ છે જ નહીં ત્યાં, બરાબર ને. પણ વસ્તુ ત્યાં કેમ દેખાય છે, કેમ સાચી લાગે છે? કારણ કે સમય છે, સ્મૃતિ છે, અને એ સ્મૃતિના અંદર દોહરાવ છે. આ 3 વસ્તુના લીધે પછી સ્થાયી લાગે છે. તો હા, બિલકુલ બરાબર એકદમ, કે સમયના લીધે આ અનુભવ એકદમ સાચા લાગે છે. જી, શું દરેક અનુભવ કરતા માટે સત્ય છે? દરેક દરેક અનુભવ, જી જી બોલો. દરેક અનુભવ એ પરિવર્તનશીલ છે અને જે કંઈ પણ પરિવર્તનશીલ છે તે અસત્ય છે. હમ એવું કહી શકાય, આપણે જી બિલકુલ. જ્ઞાનમાર્ગમાં કહીએ છીએ. હા. જી જી. પણ અનુભવ કરતા માટે સત્ય અસત્ય કશું જ નથી. એ તો નિર્લેપ છે, નિર્ગુણ છે, નિરાકાર છે. એનામાં એવો કોઈ જ ગુણ નથી કે કોઈ સત્યને પકડી લે, કોઈ અસત્યને પકડી લે, બરાબર ને. તો એ બધાથી અલગ છે. હા, એટલે આમાં આપણે પહેલા પણ એક વખત લગભગ ચર્ચા થઈ હતી
કે હમ. અનુભવ કરતા એવું નામ છે ને એટલા માટે બધાને આવા પ્રશ્ન થાય છે હમ. અને કન્ફ્યુઝન થાય છે. જી એકચ્યુઅલી જી જી. એ તો ખાલી જોવા વાળો જ છે અને કોઈ કરવાનું કશું છે નહીં, પણ એ શબ્દના હા. કારણે ખાલી આ પ્રશ્ન ઉદ્ભવ થાય છે. હમ. હમ. જી બિલકુલ. આગળ છે, મોટે ભાગે અનુભવો મર્યાદિત છે એટલે કે સીમિત છે, તો સાચો સત્ય અનુભવ કેવી રીતે થાય? તો સાચો ને સત્ય અનુભવ શક્ય જ નથી. આપણે આગળ પણ બહુ બધી ચર્ચા કરી હતી એના ઉપર, અનુભવ કરતાના સંદર્ભમાં, કે સત્ય અનુભવ એક જ છે, એ છે અનુભવ કરતા. એ જ માત્ર એકમાત્ર સત્ય છે અને બાકી બધા જ અનુભવો મિથ્યા છે. તો ભલે મર્યાદિત હોય અમર્યાદિત હોય, પહેલી વાત તો અનુભવો મર્યાદિત પણ નથી હોતા, અનુભવ તો અમર્યાદિત છે, અસીમિત છે, એને સીમિત ઇન્દ્રિયો કરે છે. તો સાચો અનુભવ શક્ય જ નથી, કારણ કે અનુભવ પોતે મિથ્યા છે. બરાબર ને? જી. તો આપણે હા, આગળ એટલે જે બધી અનુભવ, ચર્ચા કરી ને એ પ્રમાણે હા એ જ આ કે હમ અનુભવ કરવા માટે જે બી સાધનો છે એ બધા જ હમ અનુભવ જ છે અને એ બધું મિથ્યા હમ જ છે, એટલે સાચો અનુભવ હમ. કદી નથી થતો. જી જી બિલકુલ. આગળનો પ્રશ્ન છે, શું મોહ અને આસક્તિ તમામ અનુભવમાંથી થાય છે અને કેમ? બરાબર છે. તો અનુભવ કોઈ પણ ખરાબ કે સારો નથી. અનુભવની અંદર કોઈ દ્વૈત નથી. આ દ્વૈત કોણ લાવે છે? એ જે અજ્ઞાનતા છે એ દ્વૈત લાવે છે. બાકી સારું ખરાબ, સુખ દુઃખ કે સારા અનુભવ ખરાબ અનુભવ એવું કશું જ નથી. અગર આપણે મોહ અને આસક્તિને અગર ખરાબ અનુભવ માનતા હોઈએ, તો એવું કોઈ છે જ નહીં કે એ અનુભવ ખરાબ છે. આ જ મોહ અને આસક્તિ અગર આધ્યાત્મની તરફ આગળ વધવા માટે થતી હોય, તો એનાથી વધારે સારું શું હોઈ શકે? બરાબર. તો એ રીતે જોવા જઈએ તો અજ્ઞાનતાના કારણે મોહ અને આસક્તિ છે, અનુભવના કારણે નથી. બરાબર છે. અનુભવ તો માત્ર એક જ પ્રકારના છે અને એ માનસિક અનુભવ છે. હવે એ માનસિક અનુભવની અંદર તમે એ અનુભવનું કેવી રીતે વિશ્લેષણ કરો છો, બુદ્ધિ એને કેવી રીતે જોઈ છે, કેને તમે પ્રાધાન્ય આપો છો, કેને તમે વધારે ઉર્જા આપો છો, એ પ્રમાણે તમારા સંસ્કાર બને છે. એ પ્રમાણે પછી મોહને આસક્તિ બને છે. પરંતુ અગર ચેતના હોય અને સજગતા હોય, તો જે પણ અનુભવ બને એનું જે જ્ઞાન થાય, અનુભવના સંયોજનથી જ્ઞાન થાય છે. તો એ સંયોજન જે થાય છે એ પછી સહી સંયોજન થાય, અને એ સંયોજનના લીધે પછી જે બુદ્ધિ એને સમજે એ સહી રીતે સમજે, અને ત્યારે પછી કોઈ મોહ અને આસક્તિ જે છે તે નહીં થાય. બરાબર ને? તો અજ્ઞાનતાના કારણે બધું છે, અનુભવના કારણે નથી. બરાબર. જી. અને બુદ્ધિ શુદ્ધ હશે ને તો એ હમ સાચું જ અંદર સ્ટોર કરશે. હમ. એટલે એનો થોડો હા. રોલ આમાં વધારે છે. અને બુદ્ધિ શુદ્ધિ ત્યારે જ થશે જ્યારે આપણા ચેતનાના પ્રયોગ વધશે. હા, બરાબર ને? અને સો ચેતનાના ટકા પ્રયોગ ત્યારે જ વધશે જ્યારે સહી જ્ઞાન તમે લો. સહી હા, સહી એટલે જ્ઞાન નો ગુરુજી, મતલબ શું? હા, હા, કે તમારા ગુરુ સહી છે, તમે જે જ્ઞાન ઉઠાવ્યું એ સહી છે, એ એક એક ડિસિઝન સૌથી પહેલા એ તમારે જ લેવાનું છે. બરાબર ને? કે ભાઈ કયા પાથ પર જવું છે. એ ડિસિઝન તો તમારે લેવું જ પડશે. અને પછી જેમ આપણે આગળનો અધ્યાય જોયો તો સમર્પણ. એકવાર ટેસ્ટિંગ થઈ ગઈ પછી સમર્પણ, પછી સરેન્ડર. અને એ સરેન્ડર બી કેવી રીતે, કે એવું નહીં કે ભાઈ ગુરુની પૂજા કરવા માંડો, એને હાર પહેરાવો, એને તિલક કરો, એ નહીં. ગુરુ શું કહે છે એના ઉપર સમર્પણ. એ શું કેવા માંગે છે, ક્યાં સંકેત કરે છે, એના ઉપર સમર્પણ. એ કહે છે આ સાધના, તો એના ઉપર સમર્પણ. એ સમર્પણ છે.
ગુરુના માટે તમે આ કરી લેશો, એ કરી લેશો, ગુરુને કશું નથી જોઈતું, કારણ કે ગુરુ તો કોઈ વ્યક્તિ છે જ નહીં. પણ એ જે કે છે એના વાક્યો પર સમર્પણ. બરાબર ને? હા, એટલે ભગવાન સુધી પહોંચવાનું, પણ ગુરુને ભગવાન નહીં બનાવી દેવાના એમ. હા 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 હા. કારણ કે ગુરુ પોતે પણ ઈચ્છે છે કે જે મારી પાસે આવે એ પણ ગુરુ જ બની જાય, હે ને? નહીતર ગુરુ પછી પણ એ જ ઈચ્છે ભટકવાનું જ છે. થાય. હા, એટલે હા નહીતર પછી હા. ભટકવાનું જ થાય એમ. હા, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. જે ગુરુ એ કહેતા હોય ને કે તું મારો શિષ્ય બન અને આ કર, બરાબર છે, તો ત્યારે જ એક લાઈટ થઈ જવી જોઈએ કે ના, આ ગુરુ બરાબર છે. એક જોઈ લેવું જોઈએ એકવાર કે આ બરાબર છે. બરાબર કે નહીં? પણ આમાં આમાં એવું છે કે જે સાચા ગુરુઓ છે ને, એ એમને ખબર પડી જાય કે હા, હવે આના જ્ઞાન થઈ ગયું છે, અને પછી જો હમ તમે એની અંદર આ ફસવાનો પ્રયત્ન કરતા હોય ને, તો ગુરુ હમ એને પછી મોકલી જ દે છે કે ચાલ હવે તું હવે પેલા બાજુ જઈ અને હમ પછી સાધના કરજે, ત્યાં જતો રહે. એટલે એ હમ આપોઆપ જ દૂર કરી દે છે કે ભાઈ આ પાછો આમાં ફસાશે એમ. એટલે હમ ગુરુનું બહુ મહત્વ છે. એ આપણી હમ વૃત્તિઓને બહુ સારી રીતે જાણે છે, અને એની ઉપર હમ નિવારણ પણ એ આપી જ દે છે એમ. એટલે હમ ગુરુ દંડો મારે તો પણ આપણા માટે જ હોય છે. સાચી વાત, સાચી વાત, એકદમ. જી. આજનો અંતિમ પ્રશ્ન છે. જો હું અનુભવ કરતા છું. હલો, અવાજ જતો રહ્યો તમારો. અવાજ ચાલુ. હા, અવાજ ગયો. હમ. હા, હવે આવે છે અવાજ? હા, આવે. ઓકે. તો જો હું અનુભવ કરતા છું તો શરીર પણ હું જ છું. તો અગર આપણે એને અદ્વૈતની દ્રષ્ટિથી જોઈએ તો હા, હું જ અનુભવ કરતા છું અને હું જ આ શરીર પણ છું. કારણ કે શરીર પણ એક અનુભવ છે. પણ અદ્વૈતની દ્રષ્ટિએ અનુભવ અને અનુભવ કરતા બંને એક જ છે. અને આ શરીર છે એ અનુભવ છે, તો જ અનુભવ કરતા, અને અનુભવ કરતા છે તો જ આ શરીર જણાઈ રહ્યું છે. તો એ રીતે કહી શકાય. પણ અગર એ અદ્વૈતની દ્રષ્ટિથી નથી અને દ્વૈતમાં અગર આપણે કહીએ અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હાલો. હા, આવે છે અવાજ? હા, આવે. હલો. હલો. હા, હા, હવે આવે છે. હલો, અવાજ આવે છે? જી. હલો. 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 હા, અવાજ આવે છે તમને? હા, હવે આવે છે. હા, તમે બોલી લો એક લાસ્ટ નો પ્રશ્ન નો જવાબ. અહીંયા છે ને બહુ આજે ડિસ્કનેક્ટ થાય છે. હા, લાસ્ટ નો જવાબ બોલો તમે. હા, એટલે તમે કીધું એ પ્રમાણે બરાબર છે કે જો અદ્વૈતના સ્તર ઉપર જોવા જઈએ તો શરીર જે અનુભવ છે, અને અનુભવ કરતા બંને એક જ છે. પરંતુ દ્વૈતના સ્તરે જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે શરીર એક અનુભવ છે અને અનુભવ કરતા અલગ છે. જી બિલકુલ. હમ. હા, કોઈ બીજો પ્રશ્ન છે આની અંદર હવે હમણાં? ઠીક છે, તો આપણે બાકીનો જે ભાગ 2 છે તે આવતા સોમવારે લેશું. બરાબર? ઠીક છે. જી. બરાબર. હા.
તો મારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ. પ્રણામ, ધન્યવાદ.